હું મનીષ પ્રજાપતિ આપનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। જો આપે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને પહેલાં સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી આગળ ચેપ્ટર્સના જે વિડીયોઝ મૂકેલા છે તમને મળી જશે। આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયમાં પ્રકરણ 7 ત્રિકોણને સમજવાની શરૂઆત કરીશું। તમારા માટે, તમારા આવનારા વર્ષો માટે તમારે ત્રિકોણને સમજવું ખૂબ જ જરૂરી છે। કેટલીક પાયાકીય અગત્યની બાબતો જે છે એ આપણે આજે સમજવાની શરૂઆત કરીશું। ખૂબ ધ્યાનથી સમજજો અને એ તમારે યાદ પણ રાખવાનું છે। આગળ તમારે એનો અનેક જગ્યાએ ઉપયોગ કરવાનો થવાનો છે। હવે ત્રિકોણ એટલે શું? ત્રિકોણને અંગ્રેજીમાં કહેવાય છે ટ્રાયેંગલ। ટ્રાયેંગલ કહેવાય। ત્રિકોણને ટ્રાયેંગલ કહીએ છીએ। એ ટ્રાય એટલે કે 3 અને એંગલ એટલે કે ખૂણો। 3 ખૂણાવાળી બંધ આકૃતિ, બિલકુલ સાદી સમજ। ત્રિકોણ એટલે શું? 3 ખૂણાવાળી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। પણ અહીં આપણે એવી વાત સમજીશું ત્રિકોણને સમજવા માટે। તમે અહીં આકૃતિમાં જોશો તો એક રેખા, બીજી રેખા અને ત્રીજી રેખા, 3 રેખાઓ છે। આ 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। એક રેખા છે, બીજી રેખા છે, ત્રીજી રેખા છે। 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। હું વ્યાખ્યા લખું છું અહીંયા। 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। આ ત્રિકોણની વ્યાખ્યા છે। 3 ખૂણાવાળી બંધ આકૃતિ, આવી વાત તમે ધ્યાનમાં રાખી શકો છો। કારણ કે તમે આ ABC એ ત્રિકોણ વિચારશો ને તો 1, 2 અને 3 ખૂણાવાળી આકૃતિ છે। સાદી સમજ છે, પણ આપણે જો વ્યાખ્યા આપવી હોય તો શું આપીશું? 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। તમે એવું પણ કહી શકો છો, કેટલીક વધારાની સમજવા જેવી બાબત છે એની આપણે વાત કરીએ તો 3 ભિન્ન અસમરેખ બિંદુઓ આપણે લઈએ। 1, 2 અને 3 આવા 3 ભિન્ન અસમરેખ બિંદુઓ, સમરેખ ના હોય, એક લાઇનમાં ના હોય ને અસમરેખ કહેવાય। આ જે 3 ભિન્ન અસમરેખ બિંદુઓ મળે છે એને તમે ક્રમિક રીતે જોડો ને તો પણ તમને જે આકૃતિ મળશે ને એ ત્રિકોણ જ છે। 3 ભિન્ન અસમરેખ બિંદુઓને ક્રમિક રીતે જોડવાથી બનતી આકૃતિ એ પણ ત્રિકોણ। એટલે અલગ અલગ રીતે તમે સમજૂતીને વિચારી શકો છો। વ્યાખ્યા આપણે અત્યારે હાલ જો યાદ રાખવી છે તો 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। અહીંયા ત્રિકોણ ABC આપણે લીધો છે તો આપણે યાદ રાખીશું ત્રિકોણ ABC ને સંકેતમાં ત્રિકોણની નિશાની દર્શાવીને ABC આવું લખાય છે। ત્રિકોણ ABC, આ જે ત્રિકોણ ABC લખ્યું છે એને તમે ત્રિકોણ BCA પણ કહી શકો છો, તમે એને ત્રિકોણ CAB પણ કહી શકો છો, તમે ત્રિકોણ ACB પણ કહી શકો છો, તમે ત્રિકોણ CBA પણ કહી શકો છો, તમે ત્રિકોણ BAC પણ કહી શકો છો। એટલે 6 રીતે તમે નામ લખી શકો છો, પરંતુ આપણે શક્ય હોય ત્યાં સુધી તો ક્રમિક રીતે ABCDના અક્ષરોના ક્રમમાં નામ લખવાનો પ્રયત્ન કરીશું। એટલે તમે ત્રિકોણ જે છે એનું નામ 6 રીતે લખી શકો। ઘડિયાળના કાંટાની દિશામાં 3 રીતે લખી શકો અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ 3 રીતે લખી શકો। ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ લખી શકાય। તો આપણે જે અહીં ત્રિકોણ ABC છે અને સંકેતમાં ત્રિકોણ ABC લખાય એવું સમજ્યા, તો હવે કેટલીક વધારાની વાત, આગળ વાત આપણે વધારીએ તો આ A, B અને C જેને શિરોબિંદુ કહેવામાં આવે છે, તમે આ વાત બરાબર નોંધતા જજો। A, B અને C ને શિરોબિંદુઓ કહેવાય છે। વર્ટિક્સ કહેવાય એને, શિરોબિંદુઓ કહેવાય છે। આ ઉપરાંત AB, BC અને AC ને ત્રિકોણની બાજુઓ કહેવાય છે।
બાજુ, ભુજા કહેવામાં આવે છે, બાજુ સાઇડ્સ કહેવાય. અને આ જે છે ખૂણો છે, ખૂણો BAC, અહીંયા જે છે એને કહીશું ખૂણો ABC, અને અહીંયા જે છે એને કહીશું ખૂણો ACB. પણ આપણે એને ટૂંકમાં લખીએ તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C. જ્યારે કોઈ ગેરસમજ થવાની શક્યતા હશે ને ત્યારે આપણે હંમેશા આખું નામ લખીશું. ખૂણો A તો અહીંયા આપણને દેખાઈ જાય છે, પણ આગળ જ્યારે કેટલીક આકૃતિઓ આપણે કોઈ વિચારેલી હોય અને હું એમ કહીશ કે આ પ્રકારે આપણી પાસે કોઈ આકૃતિ છે ABC, હવે અહીંયા કોઈ બિંદુ M છે, હું એમ કહું ને ખૂણો A, તો ત્યારે ગેરસમજ થવાની શક્યતા છે. કારણ કે CAB એટલે પણ એ કહેવાય અને CAM એટલે પણ એ કહેવાય. તો જ્યારે ગેરસમજ થવાની શક્યતા હોય ને ત્યારે આપણે પૂરું નામ લખીશું. પણ ફક્ત કોઈ એક ત્રિકોણની જ વાત કરી રહ્યા છે ત્યારે આપણે ટૂંકમાં કહી દઈએ તો ખૂણો A, ખૂણો B અને ખૂણો C ને ખૂણાઓ કહેવાય છે. તો AB અને C એ શિરોબિંદુ, AB, BC, CA અથવા AC એ બાજુ, અને ખૂણો A, ખૂણો B, ખૂણો C એ ત્રિકોણના 3 ખૂણાઓ છે. તો અહીંયા એક વાત યાદ રાખજો, નોંધ સ્વરૂપે લખી આપું છું. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, જેમાં 3 બાજુઓ હોય છે અને 3 ખૂણાઓ હોય છે. તમને પ્રશ્ન ક્યાંક જોવા મળી શકે ત્રિકોણને કેટલા અંગો હોય છે? તો 3 બાજુ અને 3 ખૂણાઓ, એટલે ટોટલ કુલ થયા 6 અંગો હોય છે. આ ત્રિકોણની કેટલીક પ્રાથમિક બાબતની માહિતી હતી ને આપણે યાદ રાખવાની છે, ધ્યાનમાં લેવાની છે. તો ત્રિકોણ એટલે 3 ખૂણાવાળી બંધ આકૃતિ અથવા તો 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. નામ લખીએ ત્યારે આપણે આગળ ત્રિકોણનો સંકેત દર્શાવીને પછી નામ લખતા હોઈએ છીએ. ABC એ શિરોબિંદુ થયા, AB, BC, CA એ બાજુ થઈ, ખૂણો A, ખૂણો B, ખૂણો C એ 3 ખૂણા થયા, એટલે કે ત્રિકોણને કુલ 6 અંગો થયા, 3 બાજુ અને 3 ખૂણા. હવે કેટલીક બાબતને આપણે અહીં બહુ સમજપૂર્વક યાદ રાખવાની છે, જે આપણને આગળ જ્યારે કેટલીક શરતો સમજીશું ને ત્યારે કામમાં લાગશે. એ જે બાબત છે એમાં એક બાબત છે અંતર્ગત ખૂણો, બે બાજુનો અંતર્ગત ખૂણો. તમે અહીંયા ત્રિકોણને ધ્યાનમાં લેશો, હું એમ કહું કે ત્રિકોણ ABC આપણી પાસે છે, એમાં બાજુ AB અને બાજુ AC નો અંતર્ગત ખૂણો કયો થશે? તો AB અને AC નો અંતર્ગત ખૂણો A થાય. એટલે કે જે બે બાજુનો આપણે અંતર્ગત ખૂણો વિચારીએ છીએ તે બે બાજુઓના સામાન્ય અંત્ય બિંદુ દ્વારા જે ખૂણો મળે ને એને આપણે કહીશું બે બાજુનો અંતર્ગત ખૂણો. એટલે હું કોઈ પણ નામ સાથે તમને પૂછું, હું એમ કહું કે XY અને YZ બે બાજુ છે, એનો અંતર્ગત ખૂણો આપણે કહેવો છે, તો XY અને YZમાં સામાન્ય અંત્ય બિંદુ કયું છે? Y. હે ને? જો તમે એટલું યાદ રાખો ને તો આકૃતિ દોર્યા વગર જ તમે કહી શકશો. તો અંતર્ગત ખૂણો એટલે બે બાજુઓ જે છે એના સામાન્ય અંત્ય બિંદુ દ્વારા દર્શાવાતો ખૂણો. તો આપણે અહીંયા થોડીક વાત વિચારી લઈએ, ત્રિકોણ ABCના સંદર્ભમાં શું કહી શકાય? તો આપણે એમ કહીએ કે બાજુ AB અને BC નો અંતર્ગત ખૂણો, AB અને BC નો અંતર્ગત ખૂણો સામાન્ય અંત્ય બિંદુ B છે એટલે ખૂણો B. BC અને AC નો અંતર્ગત ખૂણો તો સામાન્ય અંત્ય બિંદુ C છે તો ખૂણો C. એવી જ રીતે AB અને AC નો અંતર્ગત ખૂણો લખવો છે તો હવે સમજાઈ જશે, ખ્યાલ આવે છે. વિચારો, સામાન્ય અંત્ય બિંદુ કયું છે બંનેનું? તો A છે, તો ખૂણો A મળશે. સમજાઈ ગયું ને? બે બાજુનો અંતર્ગત ખૂણો એટલે સામાન્ય અંત્ય બિંદુ દ્વારા દર્શાવાતો ખૂણો. આગળ વધીએ. અંતર્ગત બાજુ, અંતર્ગત બાજુ બે ખૂણાની અંતર્ગત બાજુ. હું એમ કહું કે ખૂણો A અને ખૂણો B એની અંતર્ગત બાજુ કઈ થશે? તો AB થશે. તો જો તમારે ખૂણા A અને ખૂણા Bની અંતર્ગત બાજુ જોઈએ છે તો તમારે ત્રીજો ખૂણો વિચારવો પડે જે C છે,
એની સામેની બાજુ છે AB. સમજ્યા ને વાત? અંતર્ગત બાજુ એટલે શું? જે બે ખૂણાની અંતર્ગત બાજુ જોઈએ છે તે બે ખૂણા સિવાય જે ત્રીજો ખૂણો મળે એની સામેની બાજુ, જેને આપણે કહીશું અંતર્ગત બાજુ. તો અંતર્ગત બાજુ એમાં હું અહીંયા એવું કહું કે ખૂણો A અને ખૂણો B ની અંતર્ગત બાજુ એટલે કે AB. આ સહેલું લાગે છે, પણ જો ખૂણો PQR અને ખૂણો QRP આવું લખ્યું હોય ને તો તમારે આકૃતિમાં જોવું પડે. ખૂણો B અને ખૂણા C ની અંતર્ગત બાજુ BC, ખૂણા C અને ખૂણા A ની અંતર્ગત બાજુ AC. તમારે જુદા જુદા ત્રિકોણ નામ સાથે દોરવાના અને એમાં વિચારવાનું. પછી હું તમને શોર્ટ બાબત સમજાવું છું, પણ એક વાત પદ્ધતિસરની વાત કરીએ, પછી શોર્ટમાં કેવી રીતના કહી શકાય એની પણ વાત કરીએ. ત્રિકોણના ખૂણાની સામેની બાજુ, ત્રિકોણનો કોઈ ખૂણો એની સામેની બાજુ, ધારો કે ત્રિકોણ ABC છે, એમાં ખૂણા Cની સામેની બાજુ કેવી છે? તો Cની સામેની બાજુ એટલે શું થશે? AB થશે. તો ખૂણો એ જે બે બાજુઓનો અંતર્ગત ખૂણો છે તે સિવાયની બાજુ. આમ સમજવામાં થોડુંક આપણને એવું લાગી રહ્યું છે કે કેવી રીતના યાદ રહેશે, પણ આ પદ્ધતિની વાત સમજીએ ને પછી શોર્ટકટ બહુ જ ઇઝીલી તમને સમજાઈ જશે. તો ત્રિકોણના ખૂણાની સામેની બાજુ એટલે કે ખૂણા Aની સામેની બાજુ લખવી છે. ખૂણા Aની સામેની બાજુ તો થઈ જશે BC. ખૂણા Bની સામેની બાજુ થઈ જાય જે AC અને ખૂણા Cની સામેની બાજુ જે થઈ જશે AB. હજી એક વાત છે, ત્રિકોણની બાજુની સામેનો ખૂણો, બાજુની સામેનો ખૂણો એટલે કે બાકીની બે બાજુઓનો અંતર્ગત ખૂણો. આ જે AB છે એનો સામેનો ખૂણો જોવો હોય તો AB સિવાયની બે બાજુ કઈ વધી? BC અને AC. એનો અંતર્ગત ખૂણો કયો થશે? C થશે. તો હવે ત્રિકોણની બાજુની સામેનો ખૂણો હું એમ કહું કે AB બાજુ છે, ABની સામેનો ખૂણો તો ખૂણો C, ABની સામેનો ખૂણો, BCની સામેનો ખૂણો ખૂણો A અને ACની સામેનો ખૂણો જે થશે ખૂણો B. તો સામેની બાજુ અને સામેનો ખૂણો માટે ઇઝી વાત શું છે? તમે ત્રિકોણ ABC વિચાર્યો છે, હવે તમારે ABનો સામેનો ખૂણો, જો તમે AB પર જઈને ઊભા રહો, સામે કોણ દેખાય? C. સિમ્પલ. જઈને ઊભા રહી જાઓ, સામે જુઓ, એ દેખાઈ જશે. હવે એમ કહીએ કે ખૂણા Bની સામેની બાજુ કહીએ તો B પર ઊભા રહીને સામે જુઓ, કઈ બાજુ દેખાશે? AC. છે ને સહેલું? અંતર્ગત ખૂણો તો AB અને BC, એમાં અંતર્ગત ખૂણો દેખાશે B. અંતર્ગત બાજુ તો A અને C ખૂણાની અંતર્ગત બાજુ તો A અને C એટલે કે AC થઈ જશે. થોડીક પ્રેક્ટિસ કરવી પડશે તમારે. એક માર્ક્સના પ્રશ્નમાં તમને આવું કંઈક પૂછે પણ ખરા કે ત્રિકોણ છે તમારી પાસે, એમાં કયા ખૂણાની સામેની બાજુ શું છે? આગળ જરૂર પડવાની છે આ મુદ્દાઓની, અને આ મુદ્દાઓને સમજવા માટે તમારે હું તમને એમ કહીશ કે તમે ABC માટે જે આ લખ્યું છે ને, તમે એવું XYZ માટે, તમે એવું ત્રિકોણ PQR માટે, તમે એવું ત્રિકોણ MNP કે DEF કોઈ પણ નામ સાથે ત્રિકોણ લખીને પ્રેક્ટિસ કરો. એક વખત સમજ પડી ગઈ ને તો જ્યારે શરતોને આધારિત દાખલાઓ ગણવાની વાત આવશે ને ત્યાં તમને આ બધી બાબત કામમાં લાગવાની છે. હવે એકરૂપ આકૃતિઓનો અભ્યાસ કરીશું. એકરૂપ આકૃતિ એટલે શું? એકરૂપ આકૃતિ એટલે એક આકૃતિનું બીજી આકૃતિ પર બંધ બેસતું આવી જવું. કોઈ એક ઉદાહરણ સાથે આપણે વાત કરીએ તો આપણે 10 રૂપિયા કે 20 રૂપિયાની નોટ જે હોય એની થપ્પી તૈયાર કરી હોય તો એ બધી જે ચલણી નોટો છે એ એકરૂપતાનું ઉદાહરણ છે. તમે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા ગયા હો અને તમે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવો છો તે દરેકે દરેક તમારા જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ એકરૂપતાનું ઉદાહરણ છે. ATM કાર્ડ એકરૂપતાનું ઉદાહરણ છે. તમે 52 પત્તા
ની જોડ વિશે વિચારો, 52 પત્તાની થપ્પી હોય તો એમાં દરેકે દરેક પેજ એકબીજા પર બંધ બેસતું આવી જાય છે, તો એ એકરૂપ આકૃતિ છે. આપણી પાઠ્યપુસ્તકના દરેકે દરેક જે પેજ છે એ પણ એકરૂપ આકૃતિઓ છે. તો એકરૂપ આકૃતિ એટલે કોઈ એક આકૃતિના જેવી જ અને એના જેવડી જ બીજી આકૃતિ, એવું આપણે કહીએ, બંધ બેસતી આવી જતી આકૃતિઓ. તો એકરૂપ આકૃતિની સમજ માટે જો આપણે અહીં એવું કહીએ કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય, તો જો બે આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તેને એકરૂપ આકૃતિઓ કહે છે. બંધ બેસતી આવી જતી આકૃતિ એટલે કે એકરૂપ આકૃતિ. પરંતુ આપણે અહીં એકરૂપ આકૃતિઓમાં પણ એકરૂપ ત્રિકોણોની વાત કરવાના છીએ. પણ આ જે એકરૂપ ત્રિકોણોને આપણે સમજવાની વાત કરવાના છીએ એના માટે એક બાબતને આપણે પહેલાં અહીંયા સમજીશું કે બે ત્રિકોણો વચ્ચેની સંગતતા કેટલી હોઈ શકે. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપણે PQR લઈએ તો આ બંને ત્રિકોણો વચ્ચે તમે કેટલી સંગતતાઓનો વિચાર કરી શકો છો. તમારે યાદ રાખવાનું છે કે બે ત્રિકોણો વચ્ચે તમે કુલ 6 સંગતતાઓ દર્શાવી શકશો. બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતાઓ દર્શાવી શકાય. હવે આ 6 સંગતતાઓ કેવી રીતે દર્શાવી શકાય, તો એને તમે ABC 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 તો 6 વખત લખી નાખો. અને પછી આપણે જ્યારે સંગતતાનો વિચાર કરીએ તો પહેલી સંગતતા માટે સીધા જ ક્રમમાં આપણે ABCની સામે આ રીતે PQR કહી દઈશું. આ પહેલી વાત થઈ. હવે આપણે બધી આગળની વાતોને લખવી છે તો શું ધ્યાનમાં લઈશું, તો અહીંયા બધી જગ્યાએ સંગતતાની નિશાની આપણને સમજાય એ માટે હું લખી નાખું છું. પછી આપણે વિચારીએ કે કેવી રીતે લખવું છે. 6 સંગતતાઓ લખવા માટેની એક વાત આપણે અહીં વિચારીશું. PQR લખ્યું, Pથી શરૂ કર્યું. હવે આપણે અહીંયા લખીશું QRP. Qથી શરૂ થયું હતું, હવે આપણે અહીં Rથી શરૂ કરીશું, RPQ. અને અહીંયા જે આપણે PQR લખ્યું છે એને ઉલટા ક્રમમાં અહીંયા લખીશું RQP. અહીંયા જે QRP લખ્યું છે એને ઉલટા ક્રમમાં લખીશું PRQ. અહીંયા જે RPQ છે એને ઉલટા ક્રમમાં લખીશું QPR. સમજો છો? સમજાય છે વાત? આ સિવાય તમે એવું કહી શકો છો કે તમે ABC 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 એવું 6 વખત લખી નાખો, 2 વખત P આપો, 2 વખત Q આપો ને 2 વખત R આપો. પછી QR લખો ને ત્યાં RQ લખવાનું. અલગ અલગ રીતે લખી શકાય છે, પણ આ રીતે લખવું હોય તો 6 સંગતતાઓ લખી શકાય. તમારે ખાસ તો યાદ એ રાખવાનું છે કે બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની કુલ કેટલી સંગતતાઓ લખી શકાય? 6 સંગતતાઓ લખી શકાય. તો આ સંગતતાથી આપણને સમજ શું પડે ને એ આપણે ખાસ યાદ રાખવાનું છે. સંગતતા પરથી આપણે એવું સમજીશું કે કયા ખૂણાને અનુરૂપ કયો ખૂણો છે અને કઈ બાજુને અનુરૂપ કઈ બાજુ છે. એક ઉદાહરણથી આપણે જ વાત કરીએ. અહીંયા આપણે ABCને સંગત PQRનો વિચાર કરીએ તો ખૂણા Aને સંગત ખૂણો P છે, ખૂણા Bને સંગત ખૂણો Q છે, ખૂણા Cને સંગત ખૂણો R છે. AB બાજુને સંગત PQ બાજુ છે, BCને સંગત QR છે, ACને સંગત PR છે. સમજ્યા ને? ચલો આપણે અહીંયા છેલ્લી સંગતતા પરથી વિચારીએ. ABC સંગત QPR આપણે વિચારીએ તો શું કહી શકાય? ખૂણા Aને અનુરૂપ ખૂણો Q છે, ખૂણા Bને અનુરૂપ ખૂણો P છે, ખૂણા Cને અનુરૂપ ખૂણો R છે. AB બાજુને અનુરૂપ બાજુ કઈ થશે તો QP થશે. BCને અનુરૂપ શું થશે? PR. તો ACને અનુરૂપ થશે QR. તો સંગતતાથી આપણે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ કઈ છે ને એ જાણી શકીએ છીએ. તમારે સંગતતા પરથી અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ લખવાની થશે, ત્યાં આની જરૂર પડવાની છે. તો જે ક્રમમાં તમે સંગતતા વિચારો છો એના પરથી તમારે વિચારવાનું થશે. સમજો ને વાત? એની જરૂર પડવાની છે. અને સંગતતા લખવાનું નહીં પૂછાય, પણ સંગતતા આપેલી હશે એના પરથી અનુરૂપ અંગો જે છે ને એ આપણે અહીં વિચારવાના થશે. ઓકે, ચાલો આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરીએ. બે ત્રિકોણથી શરૂ કરીશું.
ધારો કે આપણી પાસે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ XYZ છે. એમાં એક સંગતતા આપણે લઈશું, જેમાં સંગતતા ABCને સંગત XYZ માટે આપણે વિચારીએ. તો એને અનુરૂપ X, પહેલા અક્ષર માટે પહેલો અક્ષર, તો ખૂણો A એકરૂપ ખૂણો X, ખૂણો B એકરૂપ ખૂણો Y, ખૂણો C એકરૂપ ખૂણો Z, AB એને એકરૂપ XY, BC ને એકરૂપ YZ, AC ને એકરૂપ XZ. એટલે જો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય ને, તો સંગતતા જે આપણે લીધી છે, સંગતતા ABC ને સંગત XYZ એકરૂપતા થશે. એટલે બે ત્રિકોણો આપણી પાસે છે, એના શિરોબિંદુ વચ્ચેની કોઈ સંગતતા આપેલી હોય તો તે સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ એકરૂપ હોય તો તેવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. આ જે સંગતતા છે તે એકરૂપતા ગણાશે. તો ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા શું આપી શકાય? તો એની વ્યાખ્યા થશે, બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચે સંગતતા આપેલી હોય અને એ સંગતતા માટે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓની પ્રત્યેક જોડ એકરૂપ એટલે કે સમાન હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય અને આવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવાય છે. જેને સંકેતમાં જો નામ આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ આપતા હોઈએ તો ત્રિકોણ ABCને એકરૂપ ત્રિકોણ XYZ આવું લખાશે. બે ત્રિકોણો વચ્ચે કયા ક્રમમાં ત્રિકોણો એકરૂપ છે ને એ લખવું બહુ જરૂરી છે. ABCને એકરૂપ XYZ આવું લખાશે. પણ જો ત્રિકોણ ABCને એકરૂપ ત્રિકોણ PRQ હશે ને તો અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ બદલાઈ જશે. તો અહીંયા આપણે વાતને એક નોંધી લઈશું, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હું લખું અહીંયા, તમારે આ વાતને યાદ રાખવાની છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એ એકરૂપ હોય છે, જેને આપણે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએટ ટ્રાયંગલ એવું કહીશું, CPCT શોર્ટમાં. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએટ ટ્રાયંગલ્સ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, આવું આપણે જ્યાં જરૂર પડશે ને ત્યાં લખીશું. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુએન્ટ ટ્રાયંગલ, આવું આપણે ટૂંકમાં જ્યાં જરૂર પડશે ત્યાં લખીશું. એકરૂપતા એટલે બધી બાજુઓ અને બધા ખૂણાઓ, બધા અનુરૂપ ખૂણા અને બધી અનુરૂપ બાજુઓ જે છે એના માપ સમાન એટલે કે એકરૂપ હોય તો તેવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહીશું. આપણે જે ક્રમમાં ત્રિકોણની એકરૂપતા લખી છે ને એના પરથી નક્કી થશે કે અનુરૂપ ખૂણાઓ કયા છે અને અનુરૂપ બાજુઓ કઈ છે. આ બાબતને તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે. હવે પછીના લેક્ચરમાં આપણે એકરૂપતા માટેની જુદી જુદી શરતોનો અભ્યાસ કરીશું.